મૈદરપુરામાં ચારિત્ર્યની શંકા રાખી એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે। મૈદરપુરા વિસ્તારમાં પતિ શંકા રાખી અને અવારનવાર ઝઘડો કરતો હતો, જેમાં તીક્ષ્ણ હથિયારથી પત્ની ઉપર હુમલો થતાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો મૈદરપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરીમાં રાજેશ શર્માએ પત્ની ઉપર શંકા રાખી ઝઘડો કર્યો હતો। બાદમાં પત્ની ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। ગળાના ભાગે તેને વાગ્યું હતું, તો ઘા મારીને પત્ની બહાર નીકળતા શેરીમાં પડી ગયા હતા। બાદમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું। પતિ દ્વારા શંકા અવારનવાર કરવામાં આવતી હતી, જેથી ઝઘડો થયો હતો। પતિ રાજેશ ટેક્સટાઇલમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા 3 મહિનાથી તે બેકાર હતો। પત્ની બહાર કામ કરતી હતી, જેમાં ઝઘડો થયો હતો। બાદમાં આ ઝઘડો હત્યા સુધી લઈ જવો હતો। પતિને પણ હાથમાં ઈજા થઈ હોવાથી તેની તપાસ કરવામાં આવી રહી છે। હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। આજરોજ સવારના સમયે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડાંગી શેરી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે, એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘાવ લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા, શેરીની થોડીક આગળ નીકળ્યા હતા। આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો। એમનો જે પતિ છે એ રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી એ કોઈ પણ જાતનું કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો, ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા। આ બંને વચ્ચે જે અવારનવાર ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે। એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે, તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। અત્યારે એનો પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ ત્યાં હાજર છે।